પોરબંદરમાં એ વખતે રાહતદારીનું કામ છે. આખી વાત તો અદ્ભુત છે, પણ કૃપા કઈ થાય માની તમે ખાલી ભરોહો જોઈજો મા માથે. અરે પોરબંદરની બાજુમાં પોતે એ વખતે કામ ચાલુ, રાહતદારીના કામ ચાલુ થયેલા. અને એ વખતે અટાણે તો કવિઓનો દરજ્જો મળે છે, પણ સાંભળજો કૃપા કઈ ઉતરે માની ભરોહો એવો જોઈ માને. વાહ પ્રકાશભાઈ, એટલે ભરોહો એવો જોઈએ. ટૂંકમાં એ વખતે રાહદારીના પોરબંદરમાં કામ આલે અને એમાં એક ચારણ છે, એ પોતે એમાં કામે રહીએ. અને એમાં કામે રહીએ ને પછી બાજુમાં ચારણનો નેહડો છે બખરલાની બાજુમાં, અને ચારણનો નેહડો છે ત્યાં ભગવતી આઈ નાગબાઈમાં આમ કોયરા ગાળેથી આઈમાં આવે અને માતાજી ત્યાં નેહડું કરીને રહીએ ને માતાજી બેરખો ફેરવે, પણ માન્ય પાણી જડે નહીં. એટલે ચારણ છે માતાજીને પાણી દેવા માટે અહીંથી ન્યા જાય કે મારી માં પાણી વિના ના હોય તો હું જરીક પાણી દઈ આવું. અને પાણી દેવા માટે પોતે જાય. સાંભળજો ભરોહો હોય અને માના આશીર્વાદ તમને ક્યાં લઈ જાય, ખાલી નાનકડી વાત. અને પાણી દેવા માટે પોતે જાય અને એમાં એક દિવસ પોતે જ્યાં કામ કરતા ત્યાંનો કોઈ રાખેલો જેઠવા રાણા જે માણસ રાખેલો ઈ બોલી ગયો, કોક બેન દીકરી હોય અને કામ કરતા કરતા પોતાનો દીકરો બહુ રોવે છે, તો પોતાના દીકરાનું પેટ ભરાવવા માટે ઘડી ખોટી થઈ ગયા. અને એનો અગ્રણી જે હતો એ બેન ને જેમ આવે એમ ટૂંકમાં કેતો તો. અને આ ચારણ થી જોવાનું નહીં હો, આત્મગર્પણ તણા પ્રથમ ઉભું ભારતે ચારણે કંઠથી સૂર સેડા ગણ લાખના લોહીની ધાર ગટકાવવા, ચારણે નાપના લોહી રેડા, ચારણ થી જોવાનું નહીં. અને તેથી એમ કીધું કે શું આ બેન દીકરીને શું કયું નો કે છે, એને દીકરાનું પેટ તો ભરી લેવા દે. એને દીકરો ભૂખ્યો થયો એટલે ઘડીક તારો આ કામ ઘડીક કોટલે ખોટી થયું છે. તો કે તમે કોની સામું બોલો છો એ તો ખબર છે ને? કાઈ મને ખબર છે બધી. તો કે તો હવે તમે અહીંયા નો રહી શકો. અને ટૂંકમાં ચારણ માંડ માં એનું ગુજરાન માંડ હાલતું પોતે ન્યાય એમાં કામે લાગ્યા હતા. એમાંથી એને ટૂંકમાં રજા મળી ગઈ. અને આ નાગબાઈ માને છેલ્લી વાર પાણી દેવા માટે એ ચારણ આવ્યો અને આવીને એટલું કીધું કે માં હવે આ છેલ્લી વાર હું તમને પાણી દેવા માટે આવ્યો છું. ઈ ભોયરા ગાળેથી આ નાગબાઈમાં આવે. એ વખતે નાગબાઈમાં આઈ મને તો ખ્યાલ હોય. અને ટૂંકમાં માં હવે હું છેલ્લી વાર આવ્યો છું, હવે હું પાણી દેવા માટે નહીં આવું. કામ બોલ છો? તો કે માં આવી રીતે આવી ઘટના આખી બની ગઈ છે ને હવે મારે પાછું મારા ગામ ઘેડમાં સતરાવા વયું જવું છે. આખી ઘટના આવી બની એટલે મારે ઘરે વયું જવું છે. અને માતાજી જે પોતે બેરખો ફેરવતા ઈ બેરખો ઈ વખતે દીધેલો મેઘાણંદ બાપુ. હા જબરદસ્ત. આજે તો નામ લઈ તો મને અને તમને આમ છાતીમાં ગજગજ છાતી આપણી ભૂલાઈ જાય. અને બેરખો ટૂંકમાં આપેલો. અને બેરખો આપીને એટલું કીધું તું મેઘાણંદ બાપા આ બેરખો છે ને આ બેરખો ફેરવજો અને નાગબાઈ નું નામ લેજો. અને પછી જો તમારો દી નો બદલી જાય તો નાગબાઈ બોલી નો બોલી કહેવાય. ભલા માણસ ઈ બેરખો આ નાગબાઈ દે. અને મેઘાણંદ આપા ટૂંકમાં ઘરે જાય, છતરાવા પોતે આવે. અને જે માએ બેરખો દીધો, બેરખો ફેરવવાનું ચારણે ચાલુ કર્યું. બાઈ આવીએ સંકટા પડે તારુવા ચારણા બેડો નામરા બામણા લીય વધારાની ડોરું તાતો ચારણી પધારે મૈયા સુધારાની કવે સોરા હિગલ આજ ગાજ માતા હાજરા હજુર સાલત હરી ગાત રાડ કાલિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાઈ માડી વડા વડી કાસા પૂરા ઢુકુ રેતી થડા વાડી માટડાળી તુજનમાં ઉજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારિયકા વિજય શરણ વાગેશ્વરી દેવી આપણા આઈ. અને ટૂંકમાં હાર રોહો તમે તાકાત જોઈજો માના આશીર્વાદ શું કરી શકે. અને એમાં બેરખો ફરે પણ કાંઈ કામ તો એક હતું એ લેવાઈ ગયું. અને ટૂંકમાં બેરખો ફેરવતા હતા નેવાથી મારતે ઘોડે સવાર છે, ઘોડાની માથે સવાર થઈને આવ્યો. અને મેઘાણંદ આપાને કહે છે મેઘાણંદ આપા અહીંયા રહે છે? તો કે હા. તો કે જય માતાજી. તો કે જય માતાજી. મને માંગરોળ દરબાર એમણે મોકલો છે અને એને એમ કીધું છે કે અમારા રાજમાં મેઘાણંદ આપાને તેડતા આવો ને એને કયો કે વાર્તા માંડે, અમારે એની વાર્તા સાંભળવી છે. સાંભળજો માના તમે માના આશીર્વાદ કેમ ઉતરે. અને એ વખતે મેઘાણંદ આપાને એમ થયું કે મને તો વાર્તા આવડતી નથી.
મને તો એટલી બધી કાંઈ વાત માંડતા આવડતી નથી, પણ કાંઈ વાંધો નહીં. આ તો નાગબાઈએ મોકલો હે તો મારી માં બધું સંભાળી લે, એટલા માટે ચારણ ભરોહો રાખી અને એની હારે જાય. વાર્તા માંડે પણ ચારણે વાર્તા માંડી. ખર નાદ પકટ થાટ ભાઈ ગસુરસુ થાર થાર રમની સુર જટ રાટ વાટ હાટ ધાર વાટ ગીષ્ટ હાર લોહ કડા કર લાટ કસ દ્વાદશ કોટી કસ ટુંડી યગન રન તાટ હાટ પીરુ બાટ મોની હાચ કત કાગ પાંચ કંપન લગો હરી બિરન ચીન ગરુ ચકિત હાર ચંડી સ્કોપ કર ગસુર સાર ગન ધોમ નિગર કર ખડક તાર ગટલ ધ્રુવ ડક ગયે મેહિન ડક ગયે દક્ષિણમાં ગોતલ ફની જગ ગયે. ચારણે વાર્તા માંડી પણ આખી કચેરીમાં હોપો પાડી દીધો. આવી ચારણે વાર્તા માંડી હો. જે માણસ આગલે દી વિચાર કરતો તો હવે હું કરી અને બીજે દી માંગરોળની કચેરીમાં વાર્તા કરતો તો ભલા માણસ. આ નાગબાઈના આશીર્વાદ તો તમે જોવો એને કેવા ફળી ગયા. અને ફળ્યા એટલું નહીં, ઈ મેઘાનંદ આપા પોતે પછી તો બહુ વાર્તાઓ કરી અને પછી મુંબઈના જાપા લગી. મુંબઈમાં એને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. ભલા માણસ આ નાગબાઈ કરી શકે, આ માં કરી શકે. બસ કેવળ ભરોહો આપણો સાચો હોવો જોઈએ, નાભીનો નાદ હોવો જોઈએ કે માં હવે તારતોય તું મારતોય તું, હવે જે કરતું માં બધું તારા હાથમાં. અમારા જીવનની દોર્યું છે ને એ નાગબાઈ ભગવતી તારા હાથમાં છે. એટલે માં આપણા કાયમના માટે આશીર્વાદ વરહાવ્યા કરે. એટલે છેલ્લે અને રામનવમી પણ છે મામા. ભગવાન રામને અમે ચારનો તો એને તુકારો દીધો છે. બહુ વાલા હોય ને એને અમે તુકારો દે કે રામા રામા તે રજપૂતી તણો અને આડો વાળો આગ લીધા પેલા લાગ તે તો દીધી દશરથ રાવલ. હા રામને તુકારો કર્યો છે. બહુ વાલા હોય માયા મામા તમે આવો એટલે એમ થાય બહુ વાલા છે, બાકી આ પધારીએ કરી મામા. એટલે બહુ વાલા હોય અને અમે તુકારો દઈએ. એટલે ઈ ભગવાન રામ છે દરિયાની છાતીની માથે ફૂલ બાંધી અને લંકાના ગઢની સામે જઈને રાવણને એટલું કહે કે રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ પણ મારી સામે લડવા આવે અને કોઈને જવા દઉં તો સૂર્યવંશી રામ નો કહેવાય ભલા માણસ. અને રામે ધનુષનો ટંકાર કર્યો તેથી કેવી રીતે કાટા હુકળ હઠીલા જોત પેરાણી કિસાન કાજે ડાક ચંડી દૂધુ મે પ્રકૃતિ ઘટા દીધી કાન પ્રકૃતિ ઝાડુ પર ચંડી ગુંબાળે પકોડ પેડા લેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. કાટા હુકળ હઠીલા જોત પેરાણી કિસાન કાજે ડાક ચંડી દૂધુ મે પ્રકૃતિ ઘટા દીધી કાન પ્રકૃતિ ઝાડુ પર ચંડી ગુંબાળે પકોડ પેડા લેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. વહી બાટ કુપિતા ઠેમરા હતા ટમલે ગસમાન પમેરાલા ધૂતળા ગરા ઈજળા બીજી બેલા પાટ ગણે અણી બેલા પાટ ગણી નજા કે અચાક દાતો લેડા એકી બાત સુણી ધોમ ચાલા બોમ લાગે ધોમ ચાલા બોમ લાગે. નમો મંગલારૂપ મોગલ માડી નમો મંગલારૂપ મોગલ માડી.
ગતિ સ્વમ ગતિ સ્વમ તમે કા ભવાની 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 ગતિ સ્વમ ગતિ તમે કા ભવાની બોલો રૂપલવાયની નવ દુર્ગા માતની જાળંધરી ગાયની પીઠળ માત કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સત સનાતન ધર્મ ગોવાલભાઈ